વાર્તા માખણચોર કાન્હાનો પાઠ. શરૂઆત હુક. શું તમને ખબર છે, કાન્હાની માખણચોરી પાછળ પણ એક મોટો સંદેશ છુપાયેલો છે. વાર્તા ગોકુલ ગામમાં ખુશીના રંગ છવાયેલા હતા. આજે કાન્હાનો જન્મોત્સવ, જન્માષ્ટમી. ઘર ઘરમાં દીવો ઝળહળતો, લોકો ભજન ગાતા, દહીં માખણની સુગંધ હવા ભરી દેતી. નાનકડા કાન્હાને તો માખણ બહુ ગમતું. એ ગોપીઓના ઘરમાં ચૂપચાપ જઈ હાંડી તોડી માખણ ખાઈ લેતો. ગોપીઓ ગુસ્સે થઈ જઈ મૈયાને ફરિયાદ કરતી, યશોદા, તારો કાન્હો અમારું માખણ ખાઈ જાય છે. એક દિવસ મૈયાએ કાનાને રંગે હાથ પકડી લીધો. કાના, તું આવું કેમ કરે છે? કાનાએ મસ્તીભરી આંખોથી કહ્યું, મૈયા, આ માખણમાં તમારો પ્રેમ છે, ગોપીઓની મહેનત છે, અને જ્યારે હું ખાઉં છું ને, તમારું પ્રેમ મારા હૃદયમાં ભરાઈ જાય છે. મૈયા સ્મિતી ગઈ. કાનાની આ શરારતમાં પણ એક મોટો પાઠ છુપાયો હતો. જે ભોજનમાં પ્રેમ હોય એ જ ભોજન સાચું તૃપ્તિ આપે છે. શીખ: પ્રેમથી કરેલી સેવા અને ભોજન એ જ ભગવાનને ભાવે છે.